વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં પૂર આવે તેવો વરસાદ પડશે। વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। હવેનો રાઉન્ડ પૂર આવી જાય તેવો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતાઓ રહેશે, જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે। ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પૂર કાઢે તેવો વરસાદ આવશે। 5-6 ઓગસ્ટથી લગભગ 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પણ વધવાની શક્યતા છે અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે। લોકલ સિસ્ટમના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી 6 થી 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા કોઈ ભાગમાં પડી શકે, તો 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ વરસી શકે। બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય। 15મી ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે અને તારીખ 15થી લગભગ 16-17 આસપાસથી વરસાદી ઝાપટા શરૂ થઈ જવાની શક્યતા રહેશે અને આ વરસાદી ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે આ પાણી સારું ગણાતા કૃષિ પાકો માટે આ પાણી સારું ગણાશે। એટલે લગભગ 18થી 22 તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 20 ઓગસ્ટથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે। બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્ય ઉત્તરાવર્તી રહેશે। ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે। આમ 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। 14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહે। કાશ્મીરને પણ ભૂલાવી દે તેવો નજારો ગરવા ગિરનારમાં જોવા મળ્યો। હવે વાત ગરવા ગિરનારની। ચોમાસાની ઋતુમાં કાશ્મીરને પણ ઝાંખો પાડે તેવું ગરવોગઢ ગિરનાર પર્વત ફરતે વાદળો ઘેરાયા છે, તો બીજી તરફ પર્વત પર ઝરમર વરસાદ વચ્ચે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે સહેલાણીઓ। ગિરનાર પર ભારે વરસાદના લીધે નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતું। ગિરનાર રોપવેના કે રોપવેની ટ્રોલીના આજુબાજુ પણ વાદળો જોવા મળી રહ્યા છે। આ નજારો માણવાની સાથે સાથે મા અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન માટે લાખો લોકો ઉમટી પડે છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ ગિરનાર પર્વત પર વધુ આવતા હોય છે। અમુક સહેલાણીઓ સીડી ચડીને તો અમુક સહેલાણીઓ રોપવેની મજા માણીને ગિરનાર પર્વત પર પહોંચે છે। કુદરતી વાતાવરણ અને ઝરમર વરસાદનો આનંદ માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો અને કાશ્મીરને ભૂલાવી દે તેવો નજારો અને વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તેમજ મા અંબા અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રવાસીઓ અભિભૂત થયા છે। મોરબીમાં અર્વાચીન દાંડિયાનો વિરોધ કરવામાં આવ્યો। આવારા તત્વોને નાથવા માટે સમાજ હવે લડી લેવા તૈયાર છે। મોરબીમાં ચાલતા અર્વાચીન દાંડિયા ક્લાસીસમાં ફેલાતી બદીઓ દૂર કરવા શપથ લીધા। પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને બ્લેકમેલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે। આ કથિત દૂષણના વિરોધમાં મોરબીમાં જનક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સભાના માધ્યમથી 20,000 પાટીદારોને આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવા માટે પ્રતિજ્ઞા લીધી છે। પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજ પનારાએ જણાવ્યું છે કે જો વાત પાટીદાર સમાજની દીકરીઓ કે આગેવાનોની આબરૂ ઉપર આવશે તો હવે અમે ફરિયાદી નહીં પરંતુ આરોપી બનતા પણ અચકાશું નહીં। તેમણે કહ્યું કે ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં લુખ્ખા તત્વો દીકરીઓને ટાર્ગેટ કરીને બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા પડાવવામાં આવે છે। આવા તત્વોને નાથવા માટે સમાજ હવે લડી લેવા માટે તૈયાર છે। જો લુખ્ખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ની જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે તો અહીંથી ટકોર કરું છું આવા લુખ્ખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે। મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે ગરબી કે ગરબાનો પાટીદાર સમાજ વિરોધ કરતો નથી। તેમણે જાહેરાત કરી કે યુવતીઓને આપણી સંસ્કૃતિ મુજબના ગરબા શીખવવા માટે મોરબીની કન્યા છાત્રાલય ખાતે ક્લાસીસ શરૂ કરવામાં આવશે। જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે મોરબીમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં।
ફોન આપે ને દીકરો કે દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય. અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું, કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાંક હોય ને તો મારો જબો ફાડી નાખજો. પાટીદાર સમાજની યુવતીઓ સહિત સૌએ સંકલ્પ લીધો છે કે તેઓ એક પણ ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં જશે નહીં, પરંતુ અર્વાચીન દાંડિયા રાસને પ્રોત્સાહન આપશે. આ નિર્ણયને સમગ્ર ગુજરાતમાં ફેલાવવાનો હેતુ છે, જેથી અનેક દીકરીઓ અને પરિવારો બરબાદ થતા બચી જાય. નવરાત્રી પાસને લઈ વિવાદમાં આવેલા સફેદ પરિંદે નવરાત્રીની તૈયારીઓ આરંભી દીધી છે. નવરાત્રીનો તહેવાર નજીક આવતા જ ગુજરાતમાં તૈયારી આરંભી દેવાઈ છે. ગત વર્ષે નવરાત્રીમાં પાસને લઈને વિવાદમાં રહેલા સફેદ પરિંદે નવરાત્રીની તૈયારીઓ આરંભી દીધી છે. આ વર્ષે 2 દિવસ લક્ઝુરિયસ ગરબાનું આયોજન કર્યું છે. સફેદ પરિંદે દ્વારા 26 અને 27 સપ્ટેમ્બરે લક્ઝુરિયસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2500 જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન ડ્રેસ કોડમાં ગરબે ઘૂમશે, જેમાં વિશાળ ટેમ્પલ, સેલ્ફી ઝોન અને વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ છે. લક્ઝરિયસ ગરબા નવરાત્રીના 2 મહિના પહેલા 7000નો